તો શક્તિસિંહ ગોહિલના ભત્રીજાના મોત બાદ મૃતદેહ સિવિલ હોસ્પિટલ લઈ જવાયો ત્યારે અમિત ચાવડા મનીષ દોશી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા। સમગ્ર ઘટનાને લઈને મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રિવોલ્વર ફેરવતી વખતે અચાનક મિસફાયર થતા પત્નીના ગળામાં ગોળી વાગી હતી અને તબીબોએ પત્નીને મૃત જાહેર કરતા પતિ આઘાત સહન કરી શક્યા નહોતા। પત્નીના મોતના આઘાતમાં પતિએ પણ તે જ રિવોલ્વરથી પોતાને ગોળી મારી જીવન ટૂંકાવી દીધું હતું। સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારી કરતા એકદમ ઉજ્જવળ કારકિર્દી સાથે ટેન્શન વગરના વ્યક્તિ હતા, પણ એમની પોતાની જે શોખ હતો એમાં રિવોલ્વર એમને માહિતી મળી કે એમના પત્નીને વાગી, એમને પોતે જ 108ને જાણ કરી। 108ને એનઆરઆઈ ટાવરને ફ્લેટ નંબર નહોતો જતો એટલે નીચે આવીને એનઆરઆઈ 108ની ટીમને ઉપર લઈ ગયા। 108ની ટીમે તપાસતા કીધું કે નો મોર, એટલે એને પોતાની ખુદને લાગી એને પોતે પોતાની જ રિવોલ્વરથી પોતાનું જીવન ટૂંકાવ્યું। ઘણી દુઃખદ ઘટના જેમાં સૌના માટે પરિવારનો થોડા સમય આ ઘટના આનંદનો માહોલ। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક જે કોંગ્રેસના અગ્રણી નેતાઓ છે તેઓ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે। મનીષ દોશીને સાથે જ અમિત ચાવડા, શું વિગતો મળી રહી છે? જી, જે ગઈકાલે સેટેલાઇટ વિસ્તારમાં આવેલા જે એનઆરઆઈ ટાવર છે તે એનઆરઆઈ ટાવર ખાતે જે કોંગ્રેસના જે નેતા છે શક્તિસિંહ ગોહિલના જે ભત્રીજા છે યશરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની છે, તેમના પત્નીને ગોળી વાગી હતી અને તેઓ જે મૃત્યુ થયું હતું। ત્યારબાદ જે યશરાજસિંહ છે યશરાજસિંહ ગોહિલે પણ છે તે આત્મહત્યા કરી લીધી હતી। ત્યારે તેઓ બંનેની જે ડેડ બોડી છે તે ડેડ બોડી જે સિવિલ હોસ્પિટલ ખાતે છે તે પીએમ માટે લાવવામાં આવી હતી અને થોડીક ક્ષણો બાદ જે ડેડ બોડી છે તે પીએમ બાદ છે તે જે ભાવનગર ખાતે આવેલા તેમના વતન છે તે વતન જવા રવાના થશે। ત્યારે હાલ જે સિવિલ હોસ્પિટલ છે તે સિવિલ હોસ્પિટલ ખાતે શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી સહિતના જે નેતાઓ છે તે નેતાઓ અહીંયા ઉપસ્થિત છે અને જે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જે નિવેદન આપ્યું હતું તે મુજબ જે બંને દંપતી વચ્ચે કોઈ જ તકરાર ન હતી। 2 મહિના પહેલા જ તેઓના છે તે લગ્ન થયા હતા અને તેમનું દાંપત્ય જીવન સુખી હતું। યશરાજસિંહને જે રિવોલ્વર છે તે રિવોલ્વર ફેરવવાનું છે તે શોખ હતો અને ગઈકાલે આ જ પ્રકારે તેઓ રિવોલ્વર ફેરવતા હતા ત્યારે અચાનક જ તેમની પત્ની છે રાજેશ્વરી બહેનને તે ગોળી વાગી હતી અને તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી, પરંતુ 108ની ટીમ દ્વારા રાજેશ્વરી બહેનને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને જેવી જે 108ની ટીમ છે તે ઘરની બહાર નીકળે છે ત્યારે યશરાજસિંહ પોતે જ રિવોલ્વર કરીને આપઘાત કરી લે છે। સમગ્ર ઘટના ઘટી ત્યારે યશરાજસિંહ ગોહિલના માતા પણ છે તે બીજા રૂમમાં હાજર હતા, એટલે કહી શકાય કે જે રિવોલ્વર છે તે રિવોલ્વર ફેરવતી વખતે અચાનક જ જે આ ગોળી વાગી અને રાજેશ્વરી બહેનનું નિધન થયું અને તેના આઘાતમાં જ જે તેમના પતિ યશરાજસિંહ ગોહિલે પણ છે તે આત્મહત્યા કરી લીધી છે। આ બંને પતિ પત્ની મૃત્યુ પામ્યા છે અને તેઓની જે ડેડ બોડી છે તેઓનું પીએમ પણ પૂર્ણ થઈ ગયું છે અને થોડી વારમાં જે ડેડ બોડી છે બંનેની તેઓને વતન ખાતે લઈ જવા માટે રવાના કરવામાં આવશે। જી, આભાર ઝલક સમગ્ર માહિતી